સૂર્યવંશી રાજાની 40મી પેઢીએ રાજા સગર થયા અને જે રાજા સગરજીને 100 અશ્વમેઘ યજ્ઞ કરેલા અને એથી થોડાક આગળ તમે હાલો 44મી પેઢી એટલે ભગીરથ રાજા જન્મા કેતન ગડકો હાડરો જો તીર ગંગા તટ જાય પછી માનવૈયા કુળની માઈના ભૂતનો હરજે ભાગીરથી જે ભગીરથ રાજા સૂર્યવંશી રાજાની 44મી પેઢીએ ભગીરથ રાજાનો અવતરણ થયું ગંગાજી પ્રસન્ન થયા માગી લ્યો તેથી એટલું કીધું કે મારા પૂર્વજોનો અને આ દુનિયાના જેટલા પૂર્વજો છે એનો ઉદ્ધાર કરવા માટે મેં આપનું તપ કર્યું છે તો ગંગા કે આવું ખરી પણ મને ઝીલે કોણ તેથી ભગવાન ભોળાનાથને તપ કર્યું ભગવાન શિવે કીધું મારી જટામાં ગંગાજીને ઉતારું અને ત્યાંથી ધરતી આપી દેવું આ કે ઊંચા કુલનો આદમી કરે ને નીચા કામ અને મજા આવે ત્યારે વિયાવજો આ સગર કોઈ દી સુકે નહીં અને મોસ્ટ વેલકમ છે પૂરા તારા માટે સોલંકી કોઈ દી મૂકે નહીં હાલ જાય હવાલ જાય પણ નો જાય લખણ એ લખણ વંતાનું ઓ દાસારામ બાપા તમારું સપનું પૂરું કરશે હોદર કરશે દાસારામ બાપા તમારું સપનું પૂરું કરશે કરોડોમાં પગાર તમારી પર્સનાલિટી જોઈને દુનિયા કરશે સલામ દાસારામ બાપા તમારું સપનું પૂરું કરશે દાસારામ બાપા તમારું સપનું પૂરું કરશે કરોડોમાં પગાર જોઈને દુનિયા કરશે દાસારામ ના મળ્યા હોત તો તમારું શું દાસારામ ભગવાન દાસારામ ભગવાન ના મળ્યા હોત તો મારું શું થાત ભગવાન ના મળ્યા હોત તો તમારું શું થાત દલડાની વાત મારી કને જઈને દાસારામ ભગવાન તમારું સુખો દાસમ ના મળ્યા હોત તો તમારું સુખો ભગવાન બાપુ દલડાની વાત મારી કને જઈને જય દાસે